નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા વખતે આપણે પ્રકરણ 3 ના 51 ટુ 75 ક્વેશ્ચન્સનો સ્ટડી કર્યો હતો. આજે આપણે ત્યાંથી આગળ 76 ટુ 100 જે નેક્સ્ટ 25 ક્વેશ્ચન્સ છે એનો અભ્યાસ કરીશું. ગયા વખતે આપણે એક પ્રશ્ન વોલ્ટાનો સેલ જે છે એના વિશે જોયું હતું. તો એના વિશે હું તમને થોડી માહિતી આપી દઉં, કેમ કે આગળના થોડા પ્રશ્નો જે છે એ વિદ્યુત કોષો જે જોવા મળે છે વ્યવહારમાં એના પરના છે. અમુક કોષો જે છે એ હવે CBSE ના નવા સિલેબસમાં કાઢી નાખ્યા છે. એટલે જો ટેક્સ્ટ બુકમાં ન હોય તો તમારે જે બોર્ડની પરીક્ષાઓ છે એના માટે કરવાની જરૂર નથી. બટ અધરવાઇઝ જે સેલ અવેલેબલ છે આપણે લેબોરેટરીમાં પણ વાપરીએ છીએ, કરંટ ઇલેક્ટ્રિસિટીના પ્રયોગો કરવામાં, એ બધી જગ્યાએ આ સેલનો ઉપયોગ હોય છે. તો જે રાસાયણિક સેલ જે છે એને આપણે વિદ્યુત કોષો કહીએ છીએ. વિદ્યુત કોષો જે છે એ બે પ્રકારના હોય, એક છે પ્રાથમિક અને બીજા જે છે એને આપણે ગૌણ કહીએ છીએ. પ્રાથમિક એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રાઇમરી સેલ્સ, અને ગૌણ જે છે એને આપણે કહીએ છીએ સેકન્ડરી સેલ. બરાબર. પ્રાથમિક કોષો એટલે એવા કોષો કે જેનો એક વખત ઉપયોગ કર્યા બાદ ફરીથી ઉપયોગ થઈ શકતો નથી, અથવા તો બહુ સારી રીતે કહીએ તો તેઓ ફક્ત ડિસ્ચાર્જ થાય રિચાર્જ થઈ શકતા નથી, રિચાર્જ ન થઈ શકે. તો એવા જેટલા છે એ બધાને આપણે પ્રાઇમરી સેલ કહીએ છીએ. જેમ કે આપણો જે પેન્સિલ સેલ આવે, પેન્સિલ સેલ જે આપણે ઘડિયાળમાં નાખીએ એને ડ્રાય સેલ એવું કહેવાય છે, સૂકો કોષ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં. તો એ જે છે એ બધા પ્રાથમિક પ્રકારના કોષો છે. એક વખત તમે એનો ઉપયોગ કરો, એ ડિસ્ચાર્જ થાય, એની ઉર્જા પૂરી થાય પછી એને ફરીથી તમે વાપરી શકો નહીં. અને એના કરતા ઊંધું, જેને ડિસ્ચાર્જ કર્યા બાદ જે ડિસ્ચાર્જ થયા બાદ ફરીથી રિચાર્જ થઈ શકે, રિચાર્જ કરી અને વાપરી શકાય. અને આનું સર્વોત્તમ એક્ઝામ્પલ જે છે એ મોબાઈલ ફોનની બેટરી. લગભગ આપણને બધાને ખબર છે કે મોબાઈલ ફોન છે એને વારંવાર ચાર્જ કરવો પડે એટલે એમાં એનર્જી સંગ્રહ થાય. આપણે એને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં વાપરીએ મોબાઈલનો ઉપયોગ કરતી વખતે, પછી એનું ડિસ્ચાર્જ થઈ જાય એટલે આપણે એને ફરીથી ચાર્જ કરીએ. રિચાર્જેબલ જેટલા સેલ હોય એને આપણે ગૌણ કોષો કહીએ છીએ. તો વોલ્ટાનો સેલ જે છે એ સૌપ્રથમ શોધાયેલો સાદો સેલ છે, જે પ્રાથમિક પ્રકારનો છે. આ તમારે યાદ રાખવાનું. અને લેગ્રાન્જે સેલ જે છે એ જો તમે પ્રયોગશાળામાં વાપરતા હો તો એ તમને ખ્યાલ હશે, એ ગૌણ પ્રકારનો સેલ છે. એને ફરીથી તમે રિચાર્જ જે છે એ કરી શકો. લેડ સંગ્રાહક સેલ જે છે એ પણ ગૌણ પ્રકારનો સેલ છે. લેડ સંગ્રાહક એટલે કે આપણે જે સાદી બેટરી વપરાતી જૂની, જે આપણે સ્કૂટરમાં, ટુ વ્હીલર, ફોર વ્હીલરમાં જે બેટરીનો ઉપયોગ કરતો, જેમાં એસિડ ભરેલું હોય, જેને આપણે એવું કહેતા કે સ્કૂટરમાં બેલ જે હોર્ન છે સરખો ન વાગતો હોય તો આપણને એવું કે આનું પાણી બદલવું પડશે. પાણી એટલે H2SO4 નું લિક્વિડ હોય, અને એને તમે ફરીથી રિચાર્જ કરો તો એ ફરી પાછું લેડ સંગ્રાહક સેલ કામમાં લાગે, એટલે આપણે એને ગૌણ સેલ કહીએ છીએ. સેકન્ડરી સેલ જ્યારે આપણે વાપરીએ ત્યારે વિદ્યુત પ્રવાહ સેલના ખાલી જગ્યામાંથી બહાર નીકળી ખાલી જગ્યામાં દાખલ થયો હોય તો સેલ ખાલી જગ્યા થઈ રહ્યો છે એમ કહેવાય. એટલે ધનમાંથી બહાર નીકળે
ઋણમાં દાખલ થાય તો ડિસ્ચાર્જ થતું હોય, અને જો ઊંધું હોય તો એ ચાર્જ થતો હોય. સેકન્ડરી સેલ રિચાર્જ થતો હોય તો વિદ્યુત ઉષ્માનું એના રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું હોય. જો ડિસ્ચાર્જ વખતે શું થાય તો કે રાસાયણિક ઉર્જા જે છે એનું વિદ્યુતમાં રૂપાંતર થાય, રિચાર્જ વખતે પાછી આપણે વિદ્યુત આપીએ છીએ એનું રાસાયણિકમાં રૂપાંતર થાય. એવી રીતે 80 જે છે એનાથી ઊંધો પ્રશ્ન છે. એમાં એવું આપ્યું છે કે સેકન્ડરી સેલ ડિસ્ચાર્જ થતો હોય તો રાસાયણિક ઉર્જાઓ જે છે એ વિદ્યુતમાં કન્વર્ટ થતી હોય. પછી એની જેમ જ સેકન્ડરી સેલમાંથી વિદ્યુત પ્રવાહ ઋણમાંથી બહાર નીકળી ધનમાં દાખલ થતો હોય તો એ રિચાર્જ થઈ રહ્યો છે એમ કહેવાય. પછી આ ધ્રુવો વિશેના પ્રશ્નો છે. લેડ સંગ્રાહકમાં ધન ધ્રુવ તરીકે લેડ ડાયોક્સાઇડનો સળિયો હોય અને ઋણ ધ્રુવ તરીકે લેડની પટ્ટી હોય, બરાબર, અને દ્રાવણ તરીકે H2SO4 નું મંદ દ્રાવણ હોય. એટલે આ ત્રણ યાદ રાખવાનું. ધન ધ્રુવ PbO2 નો બનેલો હોય, ઋણ ધ્રુવ Pb નો બનેલો હોય અને દ્રાવણ છે એ H2SO4 હોય. હવે એની ઘનતા કેટલી છે એ માપવાનું કોમન જે સાધન છે એને આપણે હાઇડ્રોમીટર કહીએ છીએ. અને જ્યારે સંપૂર્ણ ચાર્જ થયેલો લેડ સંગ્રાહક હોય ત્યારે એનું વોલ્ટેજ 2.1 અને સ્પેસિફિક ડેન્સિટી જે લિક્વિડ છે એની 1.285 હોય. આ તમારે આંકડાઓ યાદ રાખવાની જરૂર બહુ નથી, કેમ કે હવે પ્રશ્ન પૂછાતા નથી. ડિસ્ચાર્જ થાય ત્યારે એના વોલ્ટેજ ઘટીને 1.8 થઈ જાય અને સ્પેસિફિક ડેન્સિટી 1.85. એટલે જે આપણે બેટરી દઈએ અને બેટરી ચેક કરે એ ચેક છે એ આ કરે, વોલ્ટેજ કેટલા છે અને એની સ્પેસિફિક ડેન્સિટી કેટલી છે. એટલે 85 ટુ 87 એ ત્રણ પ્રશ્નો જે છે એ વોલેન્ટરી છે, એ તમે ન કરો તો પણ ચાલશે, કેમ કે લેડ સંગ્રાહક જે છે એ હવે એનો ઉલ્લેખ એક પેરેગ્રાફમાં નવી ટેક્સ્ટ બુકમાં છે, વધારે ડિટેલ એની આપી. પછી જુઓ 88 નંબરનો પ્રશ્ન. કિર્ચોફનો પ્રથમ નિયમ એ હકીકતમાં પ્રવાહનો નિયમ છે અને કિર્ચોફનો બીજો નિયમ એ વોલ્ટેજનો નિયમ છે. પ્રવાહ જે છે એ વિદ્યુત ભારો સાથે સંકળાયેલી વિદ્યુત રાશિ છે અને વિદ્યુત સ્થિતિમાન જે છે એ ઉર્જા સાથે સંકળાયેલી રાશિ છે. તો કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે એ બીજું કાંઈ નહીં પણ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું જ એક સ્ટેટમેન્ટ છે. અને એવી રીતે બીજો નિયમ જે છે એ ઉર્જા સંરક્ષણના નિયમનું જ એક સ્ટેટમેન્ટ છે. પ્રથમ નિયમ એટલે વિદ્યુત પ્રવાહનો નિયમ અને બીજો નિયમ એટલે લૂપનો નિયમ. પહેલા એને કિર્ચોફનો પ્રથમ અને બીજો નિયમ એમ કહેતા, પણ હવે એને વોલ્ટેજ અને પ્રવાહના નિયમો એવું પણ કહે છે, લૂપ અને જંકશન બિંદુનો નિયમ એવું પણ કહે છે, બરાબર, એટલે યાદ રાખજો. પછી 90 નંબરનો પ્રશ્ન જે છે એ જુઓ. સમાન અવરોધ ધરાવતા 12 તારનો એક સમઘન બનાવ્યો છે. તો આ ઘનના કોઈ એક વિકર્ણના અંતિમ બિંદુઓ વચ્ચેનો અવરોધ 5/6 ઓહમ હોય તો R કેટલો થાય? હવે તમે આ ભણી ગયા છો, આપણે ટેક્સ્ટ બુકમાં પણ આનું એક ઉદાહરણ છે, એટલે હું ત્યાંથી સીધું તમને કરાવું છું. અને આની જેવા હમણાં આગળ જઈએ એટલે બીજા પ્રશ્નો પણ આવશે કે જેમાં જુદા જુદા બિંદુએ કેટલું અવરોધ થાય છે એ ગોતી શકાય. તો આવો એક સમઘન છે 12 તારનો બનેલો, બરાબર. એમાં વિકર્ણ બિંદુઓ એટલે આ થશે, એક આ બિંદુ અને એક આ બિંદુ. તો આને આપણે જો નંબર આપી દઈએ તો આ ABCD અને નીચેનું સમતલ જે છે એને EFGH કહીએ તો આપણને REC એ આપી દીધું છે 5/6 ઓહમ આપ્યું છે, બરાબર છે. અને દરેક તારનો અવરોધ R છે, એક તારનો અવરોધ R છે. તો આપણને આ ખબર છે કે REC બરાબર 5/6 ઇન્ટુ R થાય, બરાબર. આ તમે ઉદાહરણ જે છે એ કરો એટલે તમને એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આનો અવરોધ કેટલો છે. હવે આમાં તમને આપ્યું છે REC જે છે એ ઓલરેડી 5/6 છે, બરાબર 5/6 R. તો આના પરથી R કેટલું આવે 1 ઓહમ. અથવા તો 5/6 ઓહમ અવરોધ હોય એવું ક્યારે શક્ય છે? જો દરેક તારનો અવરોધ 1 ઓહમ હોય તો.
એટલે આનો જવાબ આવશે 1 ઓહ્મ। એટલે એનો એ જ પ્રશ્ન છે પણ થોડો ફેરવીને પૂછ્યો છે। તમને એમ કે 1 ઓહ્મના અવરોધના આટલા તાર બન્યા છે તો વિકર્ણના અંત્ય બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો, તો તમે જવાબ લખશો 5/6R। 10 ઓહ્મ એક તારનો અવરોધ આપ્યો હોય તો 50/6 ઓહ્મ આવે। એની બદલે તમને ઊંધું પૂછ્યું છે કે જો 5/6 ઓહ્મ જ અવરોધ હોય તો એક તારનો અવરોધ કેટલો, તો એનો જવાબ આવશે 1 ઓહ્મ। પછી 91 નંબરનો પ્રશ્ન, મીટર બ્રિજની સંતુલન સ્થિતિમાં ડાબી ભુજામાં અવરોધ x અને જમણી ભુજામાં અવરોધ y જોડતા તેના ધન છેડાથી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટરે મળે। જો y નું મૂલ્ય 12.5 હોય તો x કેટલું? તો એમાં 91 x upon y બરાબર 39.5 ડિવાઇડેડ બાય એક 39.5 હોય તો બીજું 60.5 હોય, આપણને ખબર છે, બીજું 100 માઇનસ થાય એટલે આના પરથી x આપણે ગોતવાનું છે, y તમને આપ્યું છે 12.5 બરાબર 39.5 ડિવાઇડેડ બાય 60.5। આનું જો આપણે સાદુરૂપ આપી અને x મેળવીએ તો એ આવશે 8.2 ઓહ્મ। એટલે આમાં કઈ છે નહીં, સાદી ગણતરી છે। મીટર બ્રિજ જો તમે કર્યું હોય તો આ દાખલો ગણવામાં કોઈ પ્રશ્ન નથી। પછી 92 આ સરસ છે, આ એકદમ વ્યવહારિક પ્રશ્ન છે અને આવા પ્રશ્નો પણ એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાવાના ચાન્સ વધી છે। એક મકાનમાં 40 વોટના 15 બલ્બ, 40 વોટના 15 બલ્બ, 100 વોટના 5 બલ્બ, 80 વોટના 5 પંખા અને 1 કિલોવોટનું એક હીટર છે। આટલી વસ્તુઓ તમને આપી છે। વિદ્યુતનું પ્રાપ્તિ સ્થાન 220 વોલ્ટનું છે તો મકાનમાં લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ ખાલી જગ્યા એમ્પિયરનો હોય। એટલે જુઓ સરસ છે, આપણે પહેલા ટોટલ પાવર કેટલો હોય એ આપણે ગણી લેવો પડે। તો એના માટે 92 બલ્બનો કુલ પાવર બરાબર 40 વોટ ગુણ્યા એવા કેટલા બલ્બ છે 15, એટલે એ થશે 600 વોટ બરાબર। પછી બીજા સેકન્ડ બલ્બ નો કુલ પાવર, બલ્બ હું લખું છું ફર્સ્ટ સેકન્ડ એવું કઈ લખતો નથી, 100 વોટ છે અને એવા કેટલા છે 5 બલ્બ છે એટલે એ કેટલો થયો 500 વોટ। પછી પંખા, પંખાનો કુલ પાવર, પંખો એક છે 80 વોટનો અને એવા 5 પંખા ઘરમાં છે એટલે આ થયું 400 વોટ। અને હીટર, હીટરનો પાવર, એક જ હીટર છે એ કેટલાનું છે 1000 વોટનું, 1 કિલોવોટ એટલે 1000, એવું એક જ છે એટલે આ થયું 1000 વોટ। તો આના પરથી કુલ પાવર P બરાબર 600 વત્તા 500 વત્તા 400 વત્તા 1000 આ એડ કરો એટલે એ થશે 2500 વોટ। આટલો પાવર જે છે આખું ઘર ખેંચે છે અને આવે છે ક્યાંથી 220 વોલ્ટના સપ્લાયમાંથી। ધેરફોર P બરાબર VI પરથી I બરાબર P upon V બરાબર 2500 ના છેદમાં 220, V તમને આપ્યું છે તો આના ઉપરથી 11.36 એમ્પિયર આવે બરાબર। એટલે 11.36 એમ્પિયર પ્રવાહ જે છે એટલો તો આ જોડાણને જોશે બરાબર। હવે જો એનાથી વધારે ક્ષમતા વાળો ફ્યુઝ હોય એની આજુબાજુનો તો તમે વાપરી શકો, કેમ કે ધારો કે 8 એમ્પિયરનો ફ્યુઝ વાપરો તમે તો ઉડી જ જવાનો છે, 10 એમ્પિયરનો છે એ ઉડી જવાનો છે અને 15-16 એમ્પિયરનો વાપરો તો વધારે થઈ જવાનો છે।
એટલે 11 ની નજીક જે પ્રવાહ હોય એ આનો જવાબ આવશે એટલે 11 ની નજીક તમે જુઓ તો એ 12 છે એટલે આમાં એનો જવાબ આવશે 12 એમ્પિયર 12 એમ્પિયર નો લઘુત્તમ ક્ષમતા વાળો ફ્યુઝ તમારે વાપરવો જોઈએ પછી 93 નંબરનો પ્રશ્ન જુઓ જ્યારે બે સમાન અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તેનો અવરોધ S એટલે બે સમાન અવરોધનો અવરોધ આપણે R લઈએ તો S થશે R વત્તા R બરાબર 2R અને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે P મળે તો P બરાબર R ગુણ્યા R અપોન R પ્લસ R એટલે એ થશે R બાય 2 જો S બરાબર N ઇન્ટુ P હોય તો આના પરથી આપણે S અપોન P કરીએ તો S 2R અપોન P R બાય 2 એટલે આ કયું આવ્યું 4 તો આના પરથી S બરાબર 4 ઇન્ટુ P થયું તો આને કમ્પેર કરીએ S બરાબર NP અને S બરાબર 4P તો N જે છે એની કિંમત થશે 4 એટલે આનો જવાબ આવે એ 4 સરસ દાખલો છે શ્રેણી સમાંતરનો જ તે પણ શોર્ટ અને સ્વીટ દાખલો છે પછી 94 નંબરનો પ્રશ્ન જુઓ એમાં તાંબુ અને સિલિકોન એમ બે તાર આપ્યા છે એક તાર તાંબાનો છે અને એક તાર સિલિકોનનો છે આ બંનેમાં તફાવત એટલો છે કે તાંબુ જે છે એ ધાતુ છે અને સિલિકોન જે છે એ અર્ધવાહક છે સિલિકોન છે અર્ધવાહક છે તમે 14મા પ્રકરણમાં એવું ભણશો કે જે અર્ધવાહક છે ખાસ કરીને સિલિકોન અને જર્મેનિયમ એમાં તાપમાન વધવાથી વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા વધે જેના પરિણામ સ્વરૂપે પ્રવાહ જે છે એ વધે અને અવરોધ જે છે કે અવરોધકતા ઘટે છે જ્યારે આપણે સાદા વાહકમાં એવું જોયું છે કે જેમ અવરોધ વધે તાપમાન વધે એમ રિલેક્સેશન ટાઈમમાં ઘટાડો થવાથી અવરોધકતામાં ઘટાડો થાય અવરોધકતાનો તાપમાન પર આધાર એવો એક ટોપિક તમે ઓલરેડી ભણી ગયા છો એમાં તમે એ જોયું છે તો તાંબુ અને સિલિકોન બંનેનું આપણે તાપમાન વધારીએ છીએ તો તાપમાન વધારવામાં આવે તો તાંબાના તારનો અવરોધ વધે કેમ કે રિલેક્સેશન ટાઈમ ઘટે અને સિલિકોનના તારનો અવરોધ ઘટે છે એનું કારણ 14મા પ્રકરણમાં આવશે તમારે એટલે આમાં સી વિકલ્પ જે છે એ એનો જવાબ થશે ત્યારબાદ 95 નંબરનો પ્રશ્ન જુઓ એક 24 ઓહમનો અવરોધ ધરાવતા તારમાંથી 24 ઓહમનો અવરોધ ધરાવતા તારમાંથી સમબાજુ ષટકોણ બનાવેલો છે સમબાજુ ષટકોણ બનાવેલો છે એટલે એને 6 બાજુઓ હોય એટલે દરેકનો અવરોધ જે છે 24 ભાગ્યા 6 એટલે 6 ઓહમ થશે એટલે આનો અવરોધ 6 ઓહમ આ 6 ઓહમ દરેક બાજુ જે છે એનો અવરોધ કેટલો થાય 6 ઓહમ થશે તો આપણે ગોતવાનું છે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આ એ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ તો એ બી વચ્ચે આ જે એફ FE ED DC અને CB આ બધા શ્રેણીમાં છે આ બધા જે છે એ શ્રેણીમાં તો આ બધા જે છે શ્રેણીમાં આનો કુલ અવરોધ કેટલો થાય તો કે 30 ઓહમ ખોટું થઈ ગયું છે 4 ઓહમ થશે 6 નહીં 4 4 ઓહમ આ પણ 4 4 4 4 અને 4 એટલે આ 4 ઓહમ વાળા 5 અવરોધો શ્રેણીમાં એટલે એનો કુલ અવરોધ કેટલો થયો 20 ઓહમ અને એ અને આ 4 ઓહમ સમાંતરમાં એટલે R AB થશે 4 ગુણ્યા 20 છેદમાં 4 વત્તા 20 R1 R2 upon R1 plus R2 એ પ્રમાણે તો આ થશે 80 ના છેદમાં 24 બરાબર 3.33 ઓહમ 3.33 ઓહમ 95 આ એનો
જવાબ થયો. એટલે જવાબ આવશે 3.3 ઓહમ. એના પછી 96 નંબરનો પ્રશ્ન પોટેન્શિયોમીટર પરનો છે. પોટેન્શિયોમીટર તારની અવરોધકતા 2.8 into 10⁻⁻7 ઓહમ into મીટર છે. અહીંયા હું લખું છું 96. અવરોધકતાને આપણે રો કહીએ છીએ. 2.8 into 10⁻⁻7 ઓહમ into મીટર અને તેના આડછેદની ત્રિજ્યા એટલે કે r આપ્યું છે 2 into 10⁻³ મીટર. એના પરથી આપણને આડછેદનું ક્ષેત્રફળ પણ મળી જશે. જો આ તારમાંથી વહેતો પ્રવાહ I 0.5 એમ્પિયર હોય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે V/L કેટલું છે એ ગોતવાનું છે. બરાબર, તો જુઓ સરસ દાખલો છે. R બરાબર રો ઇન્ટુ L અપોન A, R બરાબર રો L અપોન A અને ઓહમના નિયમ પરથી R બરાબર V અપોન I એ આપણને શું આપે? અવરોધ R આપે બરાબર રો ઇન્ટુ L અપોન A. તો આના પરથી V અપોન L એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ગણી શકાય. એ થશે રો ઇન્ટુ L અપોન રો ઇન્ટુ I અપોન A, એટલે કે રો ઇન્ટુ I અપોન એરિયા કેટલો? પાઈ r સ્ક્વેર જેટલો. ધેરફોર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન V અપોન L 2.8 10⁻⁻7 એ રો થયું. I પ્રવાહ આપણને આપ્યો છે 0.5 ડિવાઇડેડ બાય પાઈ 3.14 ઇન્ટુ r સ્ક્વેર એટલે 2 into 10⁻³ એનો વર્ગ. આ બધી જો આપણે ગણતરી કરીએ તો એ થશે 1.11 into 10⁻² વોલ્ટ પર મીટર. 1.1 into 10⁻² વોલ્ટ પર મીટર. એટલે સી જે આમાં આપ્યો છે એ એનો જવાબ થશે. એટલે ટૂંકમાં તમને આમાં વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ અને એ V/L થાય એ ખબર હોવી જોઈએ. આવું હજી પણ એક દાખલો આગળ જતા આવશે એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય. પણ તમને એમ થાય કે પોટેન્શિયોમીટર ને આ R બરાબર રો L બાય A વચ્ચે એવો કેવો સંબંધ કે આ ડેટા ઉપરથી તો કઈ ખબર નથી પડતી. તો બિલકુલ મૂંઝાવાનું નહીં. R બરાબર રો L બાય A એમાં V/I એનીમાંથી V/L ને કરતા બનાવો એ જે મળે એ એકમ લંબાઈ દીઠ સ્થિતિમાન થયું અને એને જ આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એવું કહીએ છીએ. એટલે એ ખાસ યાદ રાખજો. એ દ્રષ્ટિએ આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. પછી 97 જે છે એ તમે સ્વાધ્યાયનો જ છે અને આ દાખલામાં તમે એવું ભણી ગયા છો કે R ઇક્વિવેલન્ટ એટલે અહીંયા PQ આપેલા છે. તો R PQ જે છે એ તમને કેટલા મળે છે? તો કે 1 પ્લસ √3 ઇન્ટુ R. આ આપણું મેઇન ફોર્મ્યુલા છે. અનંત નેટવર્કના અવરોધનું આ સૂત્ર છે 1 પ્લસ √3 ઇન્ટુ R. હવે તમને આમાં એવું કીધું છે કે જો R બરાબર 1 ઓહમ હોય તો PQ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો? તો એના માટે 97 RPQ બરાબર 1 પ્લસ √3 ઇન્ટુ R બરાબર 1 પ્લસ √3 ઇન્ટુ 1 એટલે 1 પ્લસ √3 એટલે 2.73 ઓહમ. આ જે છે એ એનો જવાબ થયો. એટલે ડી 2.73 ઓહમ. 10 હોય તો 27.3 આવે અને નહીતર સીધું આ સૂત્ર હોય તો કોઈ પ્રશ્ન નથી. એટલે આ બહુ ફેમસ એક્ઝામ્પલ છે એટલે જ આમાં મૂક્યો છે કેમ કે ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે
અને આવી રીતે એને એ પૂછી શકે છે. પછી 98 જે છે એ તમે જુઓ તો હમણાં એક આપણે ગયા જે પ્રશ્નો કર્યા એમાં પણ આના જેવો હતો, ફરીથી એક વખત જોઈ જઈએ. 12 વોલ્ટ EMF અને 5.5 ઓહ્મ આંતરિક અવરોધ વાળી બેટરીને 18 વોલ્ટ ને 2 ઓહ્મ વાળી બીજી બેટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડેલી છે. એટલે ફરીથી હું બેટરીઓ જોડું છું. આ પહેલી બેટરી અને આ બીજી બેટરી પોઝિટિવ સાથે પોઝિટિવ જોડેલો હોય એટલે એ વિરોધકમાં છે એમ તમારે સમજવાનું. અને આપણે એપ્સિલોન 1 કહીએ તો એ છે 12 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ 0.5 ઓહ્મ છે. અને બીજી બેટરીને એપ્સિલોન 2 કહીએ તો એ છે 18 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ છે એ છે 2 ઓહ્મ. તો આમાં પરિપથનું કુલ EMF બરાબર 18 ઓછા 12 બરાબર 6 વોલ્ટ, બરોબર છે, એ થયું 6 વોલ્ટ. અને કુલ અવરોધ બરાબર 2 વત્તા 0.5 બરાબર 2.5 ઓહ્મ. therefore પ્રવાહ I બરાબર કુલ EMF ના છેદમાં કુલ અવરોધ, તો કુલ EMF છે 6 છેદમાં 2.5, તો એ આવશે 2.4 એમ્પિયર. તો આ જે પ્રવાહ છે એ 2.4 એમ્પિયર હોય. હવે આટલું આપણે કર્યું હતું. હવે અહીંથી આગળ જોઈએ, જુઓ બરાબર, અહીંયા સમજજો. હવે આ જે પ્રવાહ છે એ મોટી બેટરીમાંથી નીકળે એટલે એપ્સિલોન 2 માંથી નીકળે અને એપ્સિલોન 1 માં એન્ટર થતો હોય. એટલે આપણે એમ કહીએ કે આ જે છે એ ડિસ્ચાર્જ થઈ રહી છે અને આ જે છે એ ચાર્જ થઈ રહી છે. ચાર્જિંગ છે એ નાની બેટરીનું થાય અને ડિસ્ચાર્જિંગ મોટી બેટરીનું થાય. એટલે નાની બેટરી ઉર્જા મેળવે છે અને મોટી બેટરી જે છે એ ઉર્જા ગુમાવે છે. હવે તમને જુઓ, તમને પ્રવાહ તો પૂછ્યો જ છે, નો ડાઉટ. પહેલામાં તમને શું પૂછ્યું છે? પરિપથમાં વહેતો પ્રવાહ. અને બીજામાં તમને ટર્મિનલ વોલ્ટેજ પૂછ્યા છે. તો પ્રવાહ તો આપણને અહીંયા 2.4 એમ્પિયર જે છે એ તો મળી જ ગયો છે, એટલે એ તો સાચું છે. પણ ટર્મિનલ વોલ્ટેજ માટે ખાસ યાદ રાખજો, એપ્સિલોન 1 માટે ટર્મિનલ વોલ્ટેજ V1 બરાબર એપ્સિલોન 1, અહીંયા આગળ આવશે પ્લસ I ઇન્ટુ R1. તમે કહો પ્લસ શું કામ? કેમ કે એનું EMF એપ્સિલોન છે, એમાં IR1 જેટલી ઉર્જા વધે છે. કેમ કે એ બેટરીનું ચાર્જિંગ થાય છે. એટલે ચાર્જિંગ સમીકરણ માટે અહીંયા તમારે પ્લસ લેવું પડશે. અને એપ્સિલોન 2 માટે ટર્મિનલ વોલ્ટેજ V2 બરાબર એપ્સિલોન 2 માઇનસ IR2. કેમ કે એ જે બેટરી છે એનું તો ડિસ્ચાર્જિંગ જ થાય છે, એ ડિસ્ચાર્જ થાય છે, એટલે એના માટે તો સેમ આવશે. તો એપ્સિલોન 1 12 આપ્યું છે વત્તા 2.4 ઇન્ટુ R1 એનો 0.5 છે. તો આની જો આપણે ગણતરી કરીએ તો 12 વત્તા 1.2 એટલે 13.2 વોલ્ટ થશે. અને આમાં 18 માઇનસ 2.4 ગુણ્યા 5 આપ્યું છે એટલે આ પણ 13.2 વોલ્ટ થાય. એટલે ટર્મિનલ વોલ્ટેજ જે છે એ બંનેના સમાન જ રહેશે, ટર્મિનલ વોલ્ટેજમાં ફેર પડશે નહીં. એટલે તમે અહીં જવાબ જે છે એ સુધારી નાખજો. આ જવાબ જે છે એમાં આ જે છે એ પણ 13.2
વોલ્ટ જ આવશે. આ જે છે એ પણ 13.2 વોલ્ટ. બંને જે છે એ 13.2 વોલ્ટ આવશે. એટલે જવાબ સી નો સી જ રાખીશું આપણે, પણ જવાબમાં ટર્મિનલ વોલ્ટેજ જે છે એ બંનેના 13.2 વોલ્ટ જ આવશે. એટલે 2.4 એમ્પિયર પ્રવાહ અને 13.2 એ બંનેના ટર્મિનલ વોલ્ટેજ છે. પછી જુઓ એના પછી 99, 100 અને 101 આ ત્રણ પ્રશ્નો 99, 100 અને 101 એમાં તમને સેમ જે મેં હમણાં ઉપર તમને વાત કરી એ પ્રમાણે સમઘન આપેલો છે અને એ સમઘનમાં પહેલા કિસ્સામાં બિંદુઓ આપ્યા છે P અને Q. આ બિંદુઓ આપ્યા છે P અને Q. પહેલો. બીજા કિસ્સામાં બિંદુઓ આપ્યા છે A અને B. A અને B અને ત્રીજા કિસ્સામાં બિંદુ આપ્યા છે A અને G. એ આપ્યા છે A અને G. તો આ કિસ્સામાં અવરોધ કેટલો હોય? તો આમાં R PQ જે છે એ R જેટલો હોય, જ્યાં R એ એક તારનો અવરોધ છે. આ યાદ રાખજો તમે. R જે છે એ એક તારનો અવરોધ છે. એટલે PQ એ સિમેટ્રિક સ્ટ્રક્ચર છે. એટલે જેટલો અવરોધ એક સાઈડનો હોય એટલો જ બીજા સાઈડનો થાય, એટલે રિઝલ્ટન્ટ R મળે. R AB જે છે, R AB જે છે એ યાદ રાખજો 7/5 into R છે. આની આપણે સાબિતીની અત્યારે ચિંતા નહીં કરીએ, કેમ કે થોડુંક લાંબુ ડેરિવેશન છે અને એમાં તમારે તમે જે જાણો છો એ મુજબ આવા ક્યુબ વાળા જેટલા દાખલાઓ હોય એમાં જે બે બિંદુઓ વચ્ચે તમને અવરોધ ગણવાનું કીધું હોય ત્યાં બેટરી લગાડી અને પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કરી અને એના પરથી સમીકરણો મેળવી કિર્ચોફના નિયમો લગાડી અને મેળવવાનું હોય છે. હાલ પૂરતું તમે ખાલી એનું જે રિઝલ્ટ છે એ યાદ રાખી લેશો તો પણ ચાલશે. અને આ તો આપણે હમણાં કરાયું એ મુજબ RAG જે છે એ આપણને ખબર છે 5/6 into R થશે. હવે આપણે આ જે છે આટલું તમારે આનાથી વિશેષ નહીં હોય, આ યાદ રાખવું. યાદ રાખો એમ જ હું લખું છું અત્યારે, કેમ કે આની તારવણી જે છે એ તમારે જો મન પડે તો તમે કરજો, અધરવાઇઝ આનાથી વિશેષ કોઈ બહુ એક્ઝામ્પલ પૂછતા નથી. એટલે બિંદુઓ જે છે એ આટલા, આ ત્રણની પ્રોબેબિલિટી મેક્સિમમ છે. હવે R ની કિંમત તમને અહીંયા 10 આપી છે, R બરાબર 10 છે. તો RPQ બરાબર 10 ઓહમ થાય. RAB બરાબર 7/5 into 10 એટલે આ 14 ઓહમ થાય. અને RAG જે છે એ 5/6 into 10 એટલે એ 8.33 ઓહમ થશે. તો એના પરથી તમે જો જવાબ જુઓ તો પહેલામાં 10, બીજામાં 14 અને ત્રીજામાં 8.33 એ ત્રણ જવાબો છે. તો આ જે સેક્શન છે 76 to 101 સુધીનું આપણે અહીંયા જોયું. તો એ સેક્શનમાં મોટા ભાગે આપણે થિયોરેટિકલ પ્રશ્નો વધારે છે, એટલે ખૂબ ઓછા સમયમાં 25 પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરી નાખ્યું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 102 થી લઈ અને આગળના જે 25 પ્રશ્નો છે 125 ત્યાં સુધીનું સોલ્યુશન જોઈશું. થેન્ક યુ વેરી મચ.